એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાઈન ફ્રેશ થઈ જા ને કરી દીધો બ્લોગને સ્ટાર્ટ। મેં આજ તો અહીંયા આવીને બ્લોગ ચાલુ કર્યો છે। આ રૂમ પાસે ચાલુ કર્યો। અહીંયા પાછળનો આ નજારો અહીંયા જો આવું છે બધું। અહીંયા આંબા કલમ કેવી મોટી થઈ ગઈ। વાવેલી કલમ હોય ને તો નહીં થાય, આ તો ઓટોમેટિક ઉગેલી છે ને એટલે સારી થઈ ગઈ છે। હવે એક આંબો અહીંયા મોટો કરશે ને તો આખું ઢાંકી લેશે। ને આજ તો થોડુંક વાતાવરણ પાછું ઘાટું થાય છે મિત્રો। ને વરસાદનું કંઈ નક્કી નથી। અહીંયા કંટોલાનો વેલો છે પણ કંઈ કંટોલા આવેલા નથી હજી। વેલો થઈ ગયો છે, પોપૈયા છે, આમ બધું છે મિત્રો। હવે મિત્રો શું કરીએ કહો, જો વરસાદ આવી જશે, કદાચ આવી જાય તો સારું, નહીં તો કાંઈ નહીં। આપણે હોન્ડા કાઢી દીધી છે બહાર। એ વરસાદ આવતો લાગે, થોડોક ખકડતો લાગે। અને જો કબૂતરા કેવા અહીંયા છે શેક, બધા નીચે છે અહીંયા। હા પાર એવા સનવા એવા છે। 1 2 3 4 5 6 છે, એક ઉપર છે। હા ચનવા એવા કે ખાવા એવા એક જ થાય। ખાવા એવા ચનવા એવા એક જ થાય। આ તો વાદળું છે એક, એ છાટા કરતું જાય। આ બાકી આમ એટલો બધો નહીં આવે, થોડો છાટા આવી છે પછી જતા રહે। અને હવે છોકરાને ટ્યુશનનો ટાઈમ થયેલો છે તો આપણે મૂકી આવીએ જઈને। આપણે કામ કરવા ગયા હતા, કામે આવી ગયા અને મસ્ત મજાની કડકડતી ભૂખ લાગી છે અને જમવા બેસી ગયા। જમવામાં બનાવ્યું છે દાળ ભાત બનાવ્યું છે, કેળનો રસ છે અને મસ્ત મજાનું થાળું લઈ લીધું છે। વેદાંશે જમવા બેસી ગયો છે, તો હાલો મિત્રો બધા જમી લઈએ। ટાઈમ થઈ ગયો છે અને ચા નથી પીધી, બહુ ગરમી છે ને એટલે આવતા રહીએ આપણે વાડીમાં। રીંગણીના એના છે ને પાળા હરખા કરવી ને એટલા માટે, તો પાળા કરવા મતલબ ખેડી નાખીએ, પણ પાળા હરખા થઈ જાય। તો જુઓ ને આ રીતના ખેડી નાખીએ। આ જે જૂનો પારો છે ને એના માથે ખેંચીને ચડાવી દેવું છે માટી। આ રીતના આ બાજુ હોત કરી નાખીએ ને એટલે મિત્રો સારું પડે। હમણાં છે ને બહુ તડકો લાગે છે તો આપણે ફટાફટાને છે ને કરી નાખીએ। મશીન ચાલુ છે અહીંયા, તો એને હાંકવા। તો ફાઇનલી મિત્રો અંકલેશ્વર જવા અચાનક નીકળ્યા સાંજે। અને બધાને ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી। તો જો આમ તૈયાર થઈ ગયા ને હવે જઈએ। ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર। ગુડ ઇવનિંગ। ચાલો મિત્રો પછી મળીએ ત્યાં જઈને। સાંજે નીકળી છે, ઠીક સાંજે 6 વાગે હે ને? હા, હેલ્મેટ બેલ્મેટ લગાવી લીધા છે। આપણે અંકલેશ્વર તો પહોંચી ગયા પણ અંધારું થઈ ગયું પૂછતા, એટલે ક્યારના પહોંચી ગયા। જોડું હતું થોડુંક પહોંચી ગયા, પણ આવતા ચા ને પીતા બધું અંધારું થઈ ગયું। ચા પી લીધો પણ ચા નહીં તમને બતાવ્યું મિત્રો। જો ને મહેમાન ઘણા બધા આવી ગયા છે, આમ બધા બેઠા છે, એવું છે મિત્રો। એમ બધા બેઠા છે ને મારા ખાડુભાઈ છે ને આવું કામ કરે। સુલો દેશી હરગાવ્યો અને કંઈક આયોજન હશે, ખબર નહીં હવે। આ કંઈક શું છે, શાક કાપેલું છે રીંગણ બટાકાનું, એવું છે મિત્રો। કન્ટિન્યુ રહેજો બ્લોગમાં। રૂપાર
માહી આ બાજુ જો અયો ડરાઈ જાય એટલી બધી થોડી ખવાય કઈ રહ્યા ફાઇનલી મિત્રો અમારી બેનની ઓફિસ છે અહીંયા રહેવાનું છે ઓફિસ કઈ રૂમ એ લોકો ઓફિસ કહેવાય એટલે મને ઓફિસ આવડી ગયું એમને રહેવાનું આ વસ્તુ અને આ છોકરી ઊંઘે છે જ ફાઇનલી મિત્રો જમવા બે ગયા છે જમવામાં ભજીયા છે અને શાક છે સાસ છે અને આ બધા જમવા વેદું શું કરો તો શું કરો આમ બધા જમવા બે ગયા જો મંજી આ ખરતાની છે ને એટલે ઉપર બેઠા છે ખરતાની છેલ્લું ખાવાનું હોય ખરતાની પહેલા નહીં ખાવાનું હોય છેલ્લું ખાવાનું હોય એટલે બેઠા છે અને અમને બધા જમાડે છે એવું છે મિત્રો આ મારી માસી છે પછી આ બધા છે બધા બાજુના ગામના છે બધા ગામના બધા એ છે શું કા ચાલો મિત્રો જમી લે અને આમ બધા જમવા બેહલા છે આ બાજુ બીજા અને અહીંયા છે ને છોકરા જમી લીધું છે છોકરા તો આ બાજુ રમે છે આમ એક ક્લાસે બધા ફોનમાં પડી ગયેલા છે જમી લીધું એટલે
પહેલાં બહુ તોફાન કર્યું, હવે શાંતિ થોડાક થયેલા છે, જમીન આમ રમે છે. તો હાલો મિત્રો પેલા જમવા જમવા બેસી ગયા છે. છેલ્લે વારો આવ્યો તો આમ બેસી ગયા. અહીંયા બેઠા છે આશીષ ભજીયા મસ્ત મજાના જમી લઈએ.